આજે સવારથી જ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોના બાજરી અને મકાઈ માટેના ફોન આવવા મળ્યા કે સરકાર જે ટેકાના ભાવે બાજરી અને મકાઈ ખરીદવાની હતી, જે અનલિમિટેડ ખરીદવાની હતી, એમાં અચાનક ગઈકાલનો પરિપત્ર કરી અને મકાઈ 75 મણ અને બાજરી 100 મણ લેવાનો પરિપત્ર કર્યો છે, જેનાથી ખેડૂતો નારાજ છે. અને આ માટે ભારતીય કિસાન સંઘ આવતીકાલે સરકારમાં રજૂઆત કરવા માટે જવાનું છે. અને તેમ છતાં જો પરિણામ નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમ ભારતીય કિસાન સંઘ આપવાનું છે, એ અમે એક જાહેરાત કરી છે. તો સરકારને મારી હજી પણ વિનંતી છે કે જે તમે ટેકાના ભાવે મકાઈ અને બાજરી ખરીદવાના હતા એટલે પૂરેપૂરી ખેડૂતોની બાજરી ખરીદી લો. આટલી ગરમીમાં, અસહ્ય ગરમીમાં ખેડૂતો પોતાનો પાક, મહામૂલો પાક પકવી અને જ્યારે સ્થળ ઉપર ટેકાના ભાવે આપવા જોઈએ ત્યારે સરકાર જે એને લેવાની ના પાડે છે, તો ખરેખર આ સરકારની બેદરકારી કહેવાય. અને સરકાર ખેડૂત જાય તો ક્યાં જાય, એટલે એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ હજી પણ કે જે તમે ટેકાના ભાવે ખરીદી કરવાના હતા એ પૂરેપૂરી ખરીદી કરો અને ખેડૂતને સહાય કરો, એવી અમારી માગણી છે. નહીંતર અમારે આગામી કાર્યક્રમ આપવા પડશે.